નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં। તો આજે દશામાનો 9મો દિવસ છે, તો આજે અમે હવન કરવાના છીએ। તો બન્યા રહેજો અમારા બ્લોગમાં અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી લેજો। તો ચલો આપણે જઈએ। પહેલાં તો આપણે ગાયનું છાણ લેશું। તો પેલો એક તગારું લેવા ગયો છે અને ગાય બી અહીંયા છે, જો અહીંયા। અને પેલું લેવા ગયા તગારું બી લઈને આવે, જો ચાલ છાણ અહીંથી છાણ લઈ લે હેન, નહીં મારે હેન। હા ભલે આ છાણ લઈ લે થોડું। જો દોસ્તો પહેલાં આપણે લેપણ કરવા ગાયનું છાણ લેશું। ભર લે હેન, લે વાલા ભર હેન, પેલું બેન લા પડે હે હો હિસાબ કરી મેં લે બસ મિલ લે। જો દોસ્તો આપણે લેપણ કરવા પહેલાં ગાયનું છોલ લેશું અને થોડી માટી લેશું। ચાલ અહીંયા આવો હેન, આવી લઈ લે થોડું, નહીં મારે। આ ગાય છે જુઓ તમે, વાઈટ અમારી, જો અહીંના છાણ વેણ જુઓ તમે, વેણ લીધું છે। ચલો જો અને આવી આપણે આ છે ને લાલ ઘાટ માટી, હા એ આપણે મિક્સ કરશું જુઓ લેપણ કરવા માટે। તો બન્યા રહેજો અમારા બ્લોકમાં। ચાલો આપણે અંદર જઈએ, આવ તમને અંદર પણ બતાવી જો। જો દશામાનો માંડવડો આપણે અહીંયા પેલું એ કરવાનું છે, હવન કરવાનું, અને અહીંયા દશામાં છે જુઓ તમે। અસલ અંજુડામાં અસલ દેખાય નહીં, લાઇટ કરે એલોજન લગાવ્યા જુઓ તમે। હજુ ચાલુ કરવાનો બાકી છે, થોડી વાર રહીને ચાલુ કરશું તમને, એટલે મસ્ત દેખાશે। જો હમણાં ગોળો એટલો જ લગડે છે જુઓ તમે। તો તમે બન્યા રહેજો અમારા બ્લોકમાં। જો આટલો, અને અહીંયા બધું સામાન લાવી દીધું છે જુઓ તમે, નારિયેળ બી છે, પછી આ 7 જાતના લાકડા બી છે તગારામ જુઓ તમે। અને અહીંયા અમારું એ પડ્યું છે, ગાયના બધા હાર પડ્યા જુઓ તમે। જો અહીં નીચે પણ અહીં સાથી દોરી છે તમે જુઓ, અને આ મોટું સાથી છે લાલ કલરનું જુઓ, બહારથી તમે જુઓ કેવું દેખાય। તો દોસ્તો આપણે હવે હવન કરવાનું એવું બધું બનાવવાનું તૈયારી કરશું। તો જો મિત્રો આપણે એલોજન ચાલુ કરી દઈએ, અને અહીંફા બી કમ્પ્લીટ પેલું હવન કરવાનું બનાવે છે જુઓ તમે। અને આપણે હવે એલોજન ચાલુ કરી દઈએ। જો એલોજન ચાલુ કરી દીધું છે, મસ્ત દેખાય તમને બી જો લેપણ ચાલુ કરે છે। જો જળ પવિત્ર કરી દીધું છે પહેલાં, એના હાથમાં જળ છે। જો પહેલાં લેપશે ગાયના છાણથી, જો મિત્રો લેપે છે જો તમે ગાયના છાણ। અલ્યા પગ હટાવી હતી, જો મિત્રો લેપવાનું કામ ચાલુ કરી દીધું જુઓ તમે હવન કરવા માટે। જો બસ ચોરસ બનાવો, ચોરસ હા જેટલી એ બાજુ હોય એ બધું એમાં પણ ભર નાખી દે। જો મિત્રો ચોરસ બનાવી દીધી છે જુઓ તમે। જા ભલા એટો લેતો, અને એટો પણ લેવા ગયા છે જુઓ તમે। લા હે એટો લા, જો અહીંયા એટો છે જો, લા એટો લા હે મિલ બધી લે જા। 9 એટો લાવજો, 9 જો એટો આવી ગઈ છે, 4 આવી, બીજી લે આવો। છ થઈ, કેટલી થઈ?
હજુ લેતા 2 જો મિત્રો હવે એની પર બધું દોર હે જો તમે જો મિત્રો અડધું દોરાઈ ગયું છે જો તમે જો અને એટવાડા પણ આવી ગયા છે જો તમે જો દોરાઈ ગયું છે પવિત્ર કરી દઈએ આટો થોડું થોડું શોર્ટ બદલ થોડું થોડું લ્યા એક કેટ ને થોડું જો દોસ્તો હવે આપણે એટો ગોઠવે છે જો બે ટનો જ નો નથી જાય બે ટનો જ આવે જો મિત્રો એટો મુકાઈ ગઈ છે કમ્પ્લીટ થઈ ગયું ચોરસ વનકુંડ જો તમે અને હવે નારિયેળ બી ફોડ લેશે જો અહીંયા જો અને અમે ગાર લેવા આવજા હેડ લેપવા માટે ગાર કાઢે આ લેપવા માટે ગાર થોડું કુંડા પર લેપવા માટે જો ઝીણી ઝીણી કાઢ લે એવી લેપાય ને એવી 2 જણા કાઢ લે હડે જો દોસ્તો માટી કાઢી લીધી છે જો તો ચલો આપણે હવે લઈ લઈએ અંદર જો અને નારિયેળ બી ફોલે છે જો તમે અને અહીંયા બધા 7 લાકડા પડ્યા જો આ લેપવા માટે ગાર જો કુંડું બની ગયું છે જો તમે આ થાળ છે હવનનું બધું નાખવા માટે મેલવા માટે અને આ નારિયેળ ફોલાય છે અહીંયા કેટલા 3 અને આ બીજા અહીંયા છે જો 3 નારિયેળ ફોલવાના છે જો અને હવે આ કુંડું લેપવાનું કામ ચાલુ કરે છે જો પહેલાં ગાળ પાણીમાં પલાળશે જો ગાર પાણીમાં પલાળે પહેલાં પછી લેપવાનું કામ ચાલુ થશે
તો મિત્રો કુંડું બી લેપાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. તો જુઓ તમે હવન કુંડું લેપાઈને કમ્પ્લીટ થઈ ગયું. હવે નારિયેળ બી ફૂલાઈ ગયા છે. જુઓ તમે 3 એક પેલા જુઓ તમે. અને અહીંયા હવનમાં નાખવાનું એ બી તૈયાર થઈ ગયું છે. જુઓ તમે. અને અહીંયા લાકડા બી છે. જુઓ 7 જાતના બધા નારિયેળ બી થઈ ગયો છે. જુઓ તમે. તો મિત્રો બન્યા રહેજો તમારા વિડીયોમાં. તો મિત્રો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જુઓ તમે દીવો લગાડીને હવે ચોંડલા કરે છે. જુઓ તમે ધરતી માતાને પહેલાં ચોંડલા કરશે. જુઓ તમે. આવા ચોકા તો લગાડો થોડે ऐसा खोके से जमीन में खोके दे नीचे तो खोके તો મિત્રો બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો જુઓ તમે બધા 7 લાકડા તે બધા મૂકે છે. જુઓ તમે. અને ગાયના છોણા પણ છે. જુઓ આ બધું રેડી કરી રાખીએ. જુઓ તમે આ ધજાઓ બી લગાવવા માટે. જુઓ હા હવે નારિયેળ મિલાવે. હવે ધજાઓ ચડાવે. જુઓ તમે ઓય ફાલા ના રૂપિયો કઈ खाली पवित्र कर दे पवित्र कर दे करीब बस साले वो खतरनाक है पानी खाली पवित्र कर आज बारी पर नहीं चलो आवा सूर्य ये आई नहीं लगा वही ना आगे हाथ पकड़ हटो जी नहीं आओ जी જો મિત્રો હવે આપણે નારિયેળ મૂકે છે. જુઓ હવનમાં. જુઓ તમે કી જય. બોલો કાલિકા માત કી જય. બોલો ખોડિયાર માત કી જય. ઉભા મેલો એમ થી હા પહેલા આકડે મિલશે ના છોણા છોણા. જો દોસ્તો ગાયના છોણ. ગોલુ આ દેખજે. તો દોસ્તો આપણે નારિયેળ હવન કુંડમાં મૂકી દીધા છે. જુઓ તમે હવે લાકડા બી મૂકાય. હવે જુઓ અને અંદર નાખવાનો બી છે. જુઓ આપણે બધે મેલો વાંધો નહીં સૂર્ય સૂર્ય બી મેલો ગોલી 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 નાખ
તો મિત્રો હવન ચાલુ થઈ ગયું છે. જુઓ તમે, જો હવન પર એ પ્રગટ કરી દીધા છે. જુઓ તમે, તો હવે હવનમાં બધા નાખવાનું બી ચાલુ કરશો હવે. નારિયેળ પડલે છે એટલે પાણી છોડ. એના પછી સફર કરવા પડે. આરતી કરી દેશો પછી પાછી આપણે બીજી આરતી કરીશું છે ને કેમ? તો એક જ કરી દેવાનું. કેટલા વાગ્યા?